શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી, શ્રી સદગુરુ મહારાજ કી, શ્રી સુંદર સાથ સર્વ સુંદર સાધના ચરણોમાં કોટાનકોટ ધર્મ પ્રણામજી. મારફત સાગર પ્રકરણ નંબર 8, ચોપાઈ નંબર 13 આપણે આવ્યા છે. ચોપાઈ નંબર 13. શ્યામુ હોસી તિનકા આશા ચુભાવે જીના, ઉજ્જવલ સામુ અપને કેસી રાત ઓર દિન. ગઈકાલે આપણે જોયું, ગઈકાલની ચોપાઈ પહેલી, બાએ હાથ આશા મુસેકા, હાથ દાયને મોહર સુલેમાન, મોહર કરસી પેશાની જિનકી, મુહ ઉજ્જવલ તીન રોશન. રાજી મહારાજ આખરી ઇમામ મહેદી ના હાથની અંદર બાએ હાથ ને ડાયે હાથ, તો એક હાથની અંદર મૂસા પેગમ્બરની લાઠી હશે અને બીજા હાથની અંદર સુલેમાનની મોહર હશે. આ કોના માટે છે? તો આ જીવો માટે છે. બ્રહ્મ સૃષ્ટિ અને ઈશ્વરી સૃષ્ટિ માટે નથી, પણ આ જીવો માટે છે. સ્વામીજીએ જે માર્ગ બતાવ્યો, સ્વામીજીએ જે પહેચાન કરાવી, અને પહેચાન સમજી અને જો એમનું પૂજન કરશે એટલે સુલેમાનની મોહર, તો એમનું જે મું છે એ ઉજ્જવળ. અને પહેચાન નહીં કરે, જે પહેચાન નહીં કરે અથવા પહેચાન કરી અને માનશે નહીં, આ બંને એક થઈ ગયા, એમનું મું કાળું થશે, દોજકની આગની અંદર જવું પડશે. એમને શ્યામુ હોસી તિનકા, શ્યામુ હોસી તિનકા, એનું કોનું મુખ કાળું થશે? કે જે પહેચાન નથી કરતું એક પારબ્રહ્મ પરમાત્મા કોણ છે. કારણ કે જીવો માટેનું છે આ. તે પારબ્રહ્મ પરમાત્મા કોણ છે એની જેને પહેચાન નહીં કરી, એમનું મુખ કાળું, દોજકની અગ્નિની અંદર જવું પડશે. અને જેમણે પહેચાન કરી છે અને એમનું પૂજન કરી રહ્યા છે, એમનું મું ઉજ્જવળ હશે, એમનું મું ઉજ્જવળ હશે. ઉજ્જવળ સામુ અપને, ઉજ્જવળ સામુ અપને, કેસી રાત ઓર દિન, કેસી રાત ઓર, એટલે આ બંને વચ્ચેનો તફાવત રાત અને દિવસ જેવો છે. હું આનું એક ઉદાહરણ તમને બતાવું. સરસ ઉદાહરણ કે બાળક સ્કૂલની અંદર જાય, બાળક સ્કૂલની અંદર જાય અને જે સાહેબ કે અને ફોલો કરતો હોય, મહેનત કરતો હોય, તો જ્યારે પરીક્ષા આવે અને પરીક્ષાનું જ્યારે રિઝલ્ટ આવે, પરીક્ષા આપી અને રિઝલ્ટ આવ્યું, તો જેમણે સાચી મહેનત કરી છે, માર્ગ પર ચાલ્યા છે, સાહેબે બતાવેલ માર્ગ પર એ પાસ થયા, તો એમનું મું હસતું હશે. અને જે નપાસ થયા એમનું મું કેવું થઈ જશે? વિચારો સુંદર છે. અને જેને અડધું અડધું લીધું, જેને 80 કેટી આવી, એવા મું, એવા કેવા હશે? સિમ્પલ આ છે. શાલ કિએ ઇત જાહેરી, મોર આશા હોસી દિલ રૂએ, બહાર બહાર શ્યામુ ઉજલા, ક્યાં કર દેખે કોય. હવે જ્યારે આ વાત થઈ રહી છે ત્યારે જે લોકો જે છે એ રસૂલ સાહેબને પૂછી રહ્યા છે.
કારણ કે કુરાનની અંદર આ લખેલું છે. તો કે આ કેવી રીતે એમ કે છે? વાસ્તવની અંદર એમના મું કાળા થશે એમ કે છે, અને વાસ્તવની અંદર એમના મું જાહેરી અર્થ લઈ રહ્યા છે. જાહેરી અર્થ કે દિલથી અંદર થશે, દિલથી એવા ઉજ્જવલ થશે કે એમના મું જાહેરની અંદર કાળા અને ઉજ્જવલ દેખાશે. બાહેર શ્યામ મુખ ઉજ્જવલ, ક્યોંકર દેખે કોઈ, ક્યોંકર દેખે કોઈ એટલે શું કે છે કે આનો આની ખબર કેવી રીતે પડે એમ કે છે, આની શુદ્ધ કેવી રીતે પડે? પ્રશ્ન તો છે ને કે ભાઈ આનું મું ઉજ્જવલ છે કે આનું મું કાળું છે, એની ખબર કેવી રીતે પડે? તો આની શુદ્ધ આપણે આગળ જોઈ ગયા, આની શુદ્ધ આપણે જોઈ ગયા આગળ કે જ્યાં દિલ છે ને, દિલનો આયનો કયો છે? મુખારવિંદ. દિલનો આયનો શું છે? તો મુખારવિંદ. દિલની અંદર જેવા ભાવ હશે એવા ચહેરા પર એના લક્ષણો જોવા મળશે. દિલની અંદર જેવો ભાવ હશે એવા લક્ષણો મુખારવિંદ પર જોવા મળશે. એટલે દિલનો આયનો શું છે? મુખારવિંદ છે. મોમિન કહે સુન મુસ્લિમ, બિસ્તત હો જગ હોસી, સોમી દિલ આગ બિસ્તના, ઇસ્મતે બાહેર મું छिपे શાહ ઉજ્જવલ. હવે કે મોમિન બતાવી રહ્યા છે મુસલમાનો. હવે મુસલમાનો એટલે દુનિયાને બતાવી રહ્યા છે, કારણ કે જેમણે દાવો કર્યો હતો કે ભાઈ કુરાન અમારું છે, એટલે એમને કહી રહ્યા છે કે જે ઉજ્જવલ મું વાળા હશે, કે જેમણે પારબ્રહ્મ પરમાત્માની પહેચાન કરી છે અને એમનું પૂજન કરી રહ્યા છે, ઉજ્જવલ મું વાળા, કે એમને કે અખંડ બહિષ્ઠી મળશે. એમને અખંડ બહિષ્ઠી મળશે. એટલે મોમિન કહે સુન મુસ્લિમ, બિસ્ત દોજગ હોસી, સોબી દિલ, કે જેમણે પારબ્રહ્મ પરમાત્માની પહેચાન કરી અને એમનું પૂજન કર્યું છે, એમને કે છે અખંડ બહિષ્ઠી મળશે, અને જેમણે નથી કર્યું આ, એમને દોજક મળશે. કાળા મું વાળાને દોજક મળશે. આગ બિસ્તના, ઇસ્મતે બહાર મું छिपे શાહ ઉજ્જવલ. અને આની સમજ કેવી રીતે પડશે કે છે? તો આની સમજ તમારા દિલથી પડશે. તમારા દિલની અંદર શું ચાલી રહ્યું છે, તમારી વૃત્તિ શું છે, અને એ આયનો તમારો મુખારવિંદ બતાવશે. કે દોજકની અગ્નિ કે બહિષ્ઠનું સુખ? કારણ કે આ કોનું છે? આ તો આ જીવો માટેનું છે. એટલે સુંદર સાહેબ, આની પર વિચાર આપણે, આની પર શું આપણે વિચારવાનું? પણ આખીરના વખતની અંદર, આ સમયની અંદર સ્વામીજી જ્યારે આપણને આ આપી રહ્યા છે, કહેતી હું ઉમ્મત કો સુનસી સબ સંસાર, અને આ જે સબ સંસાર સાંભળી રહ્યો છે, એની અંદર જેમણે આ સાંભળ્યું અને એના અનુકરણ કર્યું, મીન્સ એમને માની, એમની પહેચાન કરી, એમનું પૂજન કર્યું, તો એમનું મુખ ઉજ્જવળ. એ સુલેમાનની મોહર છે. સુલેમાનની મોહર છે. અને મૂસાની લાઠી કઈ કે દોજક જેમને મળી છે. ન માને તો શું કરવું પડે? દોજક જેમને મળી છે. એટલે આગ બિસ્તના ઇસ્મ સે બાહેર મું छिपे શ્યામ ઉજ્જવલ, બાહે મું छिपे શ્યામ ઉજ્જવલ.
એટલે જે હવે આમાં હવે સ્કૂલનો આપણે એક્ઝામ્પલ લો કે જે પાસ થયા હોય એ હસતા હોય અને બધાને કહેતા ફરે, અને જે નપાસ થયા હોય છુપાતા ફરે. નપાસ થયા હોય છુપાતા ફરે. અને શું એમનું મું કેવું હોય? એમનું મું કેવું હોય? અને એકબીજાથી છુપાતા ફરે, કોઈ મને પૂછે નહીં. ઘેર જતા રહે, જલ્દી ઘેર જતા રહે. નપાસ થયેલા હોય ઘેર જતા રહે જલ્દી, અને પાસ થયા હોય બધાને કહેતા ફરે, છાતી ફુલાડી ફુલાડી ચાલતા હોય. કયા સુરત બહાર બદલે, કયા સુરત બહાર બદલે, જબ દિલ દઈ આગ લગાએ, સો બાહેર ફેલ કરે કઈ વિદ, સકે ન કોઈ छिपाए. કે હવે કે જેમણે ખોટું કર્યું છે, એમ કે છે. હવે ખોટું કર્યું મીન્સ કે જેમણે નથી માન્યું, નથી સ્વીકાર્યું, પ્રાણનાથજીની પહેચાન કરી અને છતો ના આવ્યું, કે જેમણે કશું સ્વીકાર્યું નથી, તો એ એમના જે દિલ, એમના દિલની અંદર આ કલંક તો છે જ. જબ દિલ દઈ આગ લગાએ, જબ દિલ દઈ આગ લગાએ, કે દિલની અંદર આ તો છે જ એમનું, શું કે નથી માન્યું અને એમનું મુખ કાળું છે. પણ હવે બહાર ગમે એટલો છુપાવવા પ્રયત્ન કરે મુખારવિંદ. આપણે ખોટું કાર્ય કર્યું હોય તો બહાર આપણે ગમે એટલું હસતું મોઢું રાખીએ, પણ તમારા દિલની જે કાળા છે એ જાય ખરી? અહીંયા આ બતાવે છે, અહીંયા આ સમજાવો કે ગમે એટલું તમે હસતું મુખ રાખવા પ્રયત્ન કરો, પણ દિલની અંદર જે હોય એ મુખારવિંદ પર જણાવ્યા વગર રહે નહીં. સો બહાર ફેલ કરે કઈ વિધ, બહાર ફેલ કરે કઈ વિધ, કે ગમે એટલું એને છુપાવવા પ્રયત્ન કરો તમે, એટલે આના માટે એક છે ને, સચ્ચાઈ છુપ નહીં सकती બનાવટ કી બાતો સે, આવું કઈક છે, મને આગળ નથી આવડતું. જે હશે ચલો છોડો. તો અહીંયા છે કે જેમણે પારબ્રહ્મ પરમાત્માની પહેચાન નથી કરી, અને પહેચાન નથી કરી અને પહેચાન કરી છે એવો ઢોંગ કરી રહ્યા છે. કારણ કે દિલ તો જાણે છે, અને એનું પ્રતિબિંબ મુખારવિંદ પર પડી રહ્યું છે. એટલે બહાર ગમે એટલો ઢોંગ કરીએ આપણે, પણ લેકિન જે સો બહાર ફેલ કરે કઈ વિધ, સકે ન કોઈ છુપાય, એને કોઈ છુપાવી ન શકે. अपने हाथ मुंह अपना मोहर करे या यो कर, श्या मुंह भी कहे हाथ इन, क्यों सब बुद्धा कया इन पर. કે હવે કે છે પોતાના જ હાથથી કે આ મુંહ છે ઉજ્જવલ કેવી રીતે થાય? વિચારો સમજો. જેમ વિદ્યાર્થી પાસ કેવી રીતે થઈ શકે? વિદ્યાર્થી પાસ તો જ્યારે મહેનત કરે, સાહેબે બતાવેલો જે માર્ગ છે એ માર્ગ પર ચાલે, હોમવર્ક આપે, હોમવર્ક કાયમ કરતો હોય, મહેનત કરતો હોય, તો એ પાસ થવાનો છે, એમાં કોઈ સંશય નથી. ભલે ઓછામાં વધતા માર્ક આવે, પણ પાસ તો થવાનો જ છે. જેણે બારીક કોત્યું છે, જેણે બારીક કાત્યું છે, એના માર્ક વધારે આવશે, અવ્વલ નંબર આવશે. અને જેણે કાત્યું છે, પણ જાડું પાતળું ગમે એવું કાત્યું છે, કાત્યું તો છે ને, તો એ પાસ તો થશે. પણ જેણે બિલકુલ કાત્યું નથી, એને તો સમજવા જ પ્રયત્ન નથી કર્યો, એને તો શું થાય ને, પસ્તાવાનો છે. કે કોઈ માણસ પોતાની સાથે
પોતાની જાતે ઉજવું મૂળ કેવી રીતે કરે, અને એ જ રીતે પોતાનું મું પોતાની જાતે કારું કેવી રીતે કરે એમ કે છે. સમજ હોય, આપણને સમજ હોય તો આપણી જાતે કારું મું કરીએ ખરા? એટલે કે જે સામું બી કહે હાથ ઈન, ક્યો સબ મુદ્દા કહ્યા ઈન પર, કે આજે બધી વાત બતાવી રહ્યા છે કે આમના માટે શા માટે કઈ એમ કે છે. ઈન પર મીન્સ કે આજે બધો ભાવ જે છે, આ બધો જે ભાવ છે એ એમના દિલ છે, એમના દિલ પરથી ખબર પડશે કે પારબ્રહ્મ પરમાત્માની પહેચાન કરી છે, અને પહેચાન કરી છે અને એમનું પૂજન કર્યું છે, તેમનું મું ઉજ્જવલ હશે, દિલનો ભાવ. અને જો ન કર્યું હોય, અને ન કર્યું હોય તો એમના દિલનો ભાવ કેવો છે જોઈ લો તમે. એટલે ઉજ્જવલ મું અને કાળું મું એ મનુષ્યની વૃત્તિ પર થઈ રહ્યું, એની પર આધાર છે કે મનુષ્યની વૃત્તિ શું છે. હવે આજે જે આજે અત્યારે જે કહી રહ્યા છે એની અંદર નથી બ્રહ્મ સૃષ્ટિ કે નથી ઈશ્વરી સૃષ્ટિ. અને આપણે જોઈ રહ્યા છે કે આ સંસારની અંદર આવા લોકો જોવા મળે છે. મુખ में राम ने बगल में छुरी, મુખ में राम અને બગલ में छुरी. બીજું કે કશું ન હોય પણ બાહ્ય દેખાવો કરે, અંદર કશું ન હોય પણ બાહ્ય દેખાવો કરે. छिपी बातें थी दिल में, छिपी बातें थी दिल में, એ દેખો જાહેર કરી પુકારા, જોશ દે ન હાદી કા छिपने યા જીત આહાર. ધણીનો જે જોશ છે એ ધણીનો જોશ કદાપી આ વસ્તુ છુપવા ના દે, કદાપી ન છુપવા દે. એ જાહેર થઈ જાય. સાચા હોઈએ તો ઓટોમેટિક જોશ આવવાનો છે, ખોટા હોઈએ તો એ જોશ નહીં હોય, દબાવવાનો છે. આપણને આવડતું હોય, આપણે સુંદર સાથ વચ્ચે જુઓ, આપણને આવડતું હોય તો જોશની અંદર બોલી જઈશું આપણે, અને નહીં આવડતું હોય તો 10 વાર 50 વાર બોલાય કરીશું તો પણ માઇક નહીં ખોલે. વિચાર્યો સુંદર સાથ. આ તો એક એક્ઝામ્પલ છે. लेकिन જે छिपी बात थी दिल में, छिपी बात थी दिल में, એ દેખો જાહેર કરી પુકાર, એ દેખો જાહેર કરી પુકાર. દિલની અંદર જે छिपी વાત હતી એ જાહેર કરીને પુકાર કરીને કહે છે. ક્યારે? ધણીનો જોશ છે. જોશ દેન હાદિકા छिपने, જોશ દેન હાદિકા छिपने. ધણીનો જોશ કદાપી छिपી ન શકે. જો આવડતું હશે તો બોલશે, નહીં આવડતું હોય તો. એટલે કે હાર या जीत या हार, या जीत या हार. यही दाबादुनी सिफली, यही दाबादुनी. આ પ્રકારની વૃત્તિના માણસો હશે. यही दाबादुनी सिफली, सब कहसी अपने मुख, जो जैसा तैसा तीनों, छिपे न आखिर दुख सुख. કે જૂઠી આ દુનિયાના લોકો છે ને એ પોતાના મુખથી જ કહેશે, એમના મોઢેથી કહેશે. જે એમના સુખ અને દુઃખ એમનું બયાન પોતાના મુખથી જ કહેશે. એટલે કે જે छिपेना आखिर दुख सुख, छिपेना आखिर दुख सुख, એની પહેચાન કરશે. કારણ, એની પાછળનું કારણ શું છે કે એમણે જેવું કરી રહ્યા છે એ કહી રહ્યા છે, જે કરી રહ્યા છે એ કહી રહ્યા છે. जब जब यही बात जाहिर हुआ, पहचान पहुंची मोहे सब, सब एक हयाती का करसी सिजदा तब. જ્યારે આ બધાને સમજ પડી, આ બધી વાતની બધાને દુનિયા વાળાને જ્યારે સમજ પડી
ત્યારે શું કર્યું એમણે? પાર બ્રહ્મ પરમાત્માની પહેચાન કરી અને એમનું પૂજન કર્યું. આ રહસ્ય જ્યારે છે, પહેચાન પડી મીન્સ કે આ રહસ્ય હતું, એ રહસ્ય બહાર જાહેર થયું. સમજ પડી ગઈ. સાચી પહેચાન, અસલું પહેચાન. તો પછી એમનો સિજદો કરે કે ન કરે? આ છે એટલે કે જે સબ એક હયાતી કા, સબ એક હયાતી કા કરસી સિજદા તબ, કરસી સિજદા. અહીંયા પ્રકરણ પૂરું થાય છે. ચોપાઈ પ્રકરણ 8, ચોપાઈ 521. દાબ અર્સ્તુલ, જે જાનવર જે છે એ જાનવર આવું કોઈ નથી. દાબાતુલ અર્સ જાનવર એ કોઈ નથી. મનુષ્યની વૃત્તિ આવી હશે. ગઈકાલે આપણે જોયું તો મનુષ્યની વૃત્તિ આવી હશે. આ એક પહેલું નિશાન છે. હવે પ્રકરણ 9 છે દજ્જાલનું નિશાન. દજ્જાલનું નિશાન એ પહેલા જતા પહેલા ચોપાઈને દોડાવી અને આપણે દજ્જાલનું નિશાન જોઈએ. આપણે જબ એહી બાતુન જાહેર હુઆ, પહેચાન પહોંચી માહે સબ, सब एक हयाती का करसी सिजदा तब, करसी सिजदा तब. दज्जाल का निशान. कहा दज्जाल अस्वार गद्दे पर, काना आंख न एक, हक को न देखे आंख जाहेरी, रूह नजर न बातू न नेक. કુરાન ની અંદર લખેલું છે એમ કે છે, કહ્યા દજ્જાલ અસવાર ગદ્દે પર. આજે કયામતના જે બધા નિશાન છે એ ક્યાં છે? કુરાનની અંદર છે. કયામતના 7 નિશાન એ કુરાનની અંદર છે અને હિન્દુ ધર્મની અંદર કયામતના જે 2 નિશાન બતાવ્યા છે, એમ કરીને ટોટલ 9 નિશાન છે. કે કુરાનની અંદર બતાવ્યું છે એમ કે છે કે આખીરના વખત શૈતાન જે છે એ ગધા પર સવાર થશે. શૈતાન જે છે ગધા પર સવાર થશે. એટલે કયા મીન્સ કુરાનની અંદર કહેલું છે એમ કે છે, કયા દજ્જાલ અસવાર ગદ્દે પર, કાના આંખ ન એક, કે એની એક આંખ ને હોય અને એક કાન ને હોય. કાના આંખ ન એક, હક કો ન દેખે આંખ જાહેરી, હક કો ન દેખે આંખ જાહેરી. કે જાહેરી આંખથી એ ખુદાને નહીં જોઈ શકે. ખુદાને નહીં જોઈ શકે. એટલે પોતાની જે આંખથી, હવે પછી એને આગળ સમજાવીએ છીએ આ દજ્જાલ કોણ છે ને શું છે, કે પોતાને ન જોઈ શકે કે છે. અને એની પાસે આત્મદ્રષ્ટિ તો રૂ નજર ન બાતું ન નેક, આત્મદ્રષ્ટિ તો એની પાસે છે નહીં. એની પાસે આત્મદ્રષ્ટિ તો છે નહીં. જો આત્મદ્રષ્ટિ હોત એની પાસે તો દજ્જાલનું સ્વરૂપ ન આવ્યું હોત. હવે આને સમજવા પ્રયત્ન કરીએ. તો આજે દજ્જાલ જે કયો બતાવ્યો છે, તો જે અજાજિલ ફરિશ્તો ખરો, અજાજિલ ફરિશ્તો, એ અજાજિલ ફરિશ્તાઓને કહ્યું કે ભાઈ પુત્ર બનાવવાનું કહ્યું અને પુત્ર બનાવ્યું. એમણે પુત્ર બનાવ્યું. ખુદાને આ પુત્ર ગમી ગયું. હવે ખુદાનો હુકમ આવે છે, સાંભળજો સુંદર સાહેબ, ખુદાનો હુકમ આવે છે કે તું આની પર સિજદો કર. હવે જાહેરી આંખથી એ જોઈ રહ્યો છે, અજાજિલ જાહેરી આંખથી જોઈ રહ્યો છે.
કે મારા બનાવેલા પુત્રને હું એને સિજદો કરું, મારા બનાવેલા પુત્રને. પણ આત્મદ્રષ્ટિથી એને વિચાર કરીને જોયો ને કે અંદર કોણ છે. એટલે કે રૂ નજર ન બાતુર નેક, રૂ નજર ન બાતુર નેક, કે ખુદાએ મને શા માટે કહ્યું કે આની પર તું સિજદો કર. આની પર એને વિચાર ન કર્યો. એને જોયું ને, આત્મદ્રષ્ટિથી જોયું ને એને કે અંદર કોણ છે. ખુદાએ શા માટે કહ્યું કે તું સિજદો કર, આની પર એને વિચાર ન કર્યો. એટલે કે જેની આત્મદ્રષ્ટિ નથી અને જાહેરી આંખથી તો પહેચાન નથી કરી શકતો, અને એટલા માટે એને લાનત લગી. આટલા માટે એને લાનત લગી. દજ્જાલનું સ્વરૂપ છે. અજાજિલ કહાના તો રાનિયા, અજાજિલ કહાના તો રાનિયા, જો બાતુન નજર કરી રદ, જો બાતુન નજર કરી રદ, દેખ્યા ઉપલી આંખો સો આદમ વજુદ ગલદ. જે અજાજિલ છે એ અજાજિલે કર્યું શું? તો રાજ્ય મહારાજના હુકમનો અનાદર કર્યો. મેઇન વસ્તુ આ છે. જે વાત કરી એમાં શું છે કે રાજ્ય મહારાજના હુકમનો એને અનાદર કર્યો, એ હુકમ ન સ્વીકાર્યો. સુંદર સાથ, ચેત સકો સો ચેત્યો, વિચાર્યો. આની પર વિચાર કરો. હવે એ હુકમ આપણી પર નથી. સુંદર સાથ, એ હુકમ આપણી પર નથી, પણ રાજ્ય મહારાજ જે માર્ગ આપણને બતાવી રહ્યા છે એને આપણે સ્વીકારતા નથી. ધની આપણી પર કદાપી હુકમ ન કરી શકે. ધની આશિક છે. આશિક માસુક પર કદાપી હુકમ ન કરી શકે. પણ આશિકની વાત માસુક ન સાંભળે તે માસુક કેવા, અથવા માસુકની વાત આશિક ન સાંભળે તો એ આશિક કેવા. વિચારો સુંદર સાધા. આશિક અને માસુક જે ઓતપ્રોત છે, જો એકબીજાની વાત સમજે નહીં તો એ આશિક કેવા અને માસુક કેવા. રાજ્ય મહારાજ આપણી વાત સમજે છે. રાજ્ય મહારાજ આપણી વાત સમજે છે તો આપણા મનના મનોરથ પૂર્ણ અનેક વાર ધની કરી રહ્યા છે. પલ 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 મારા મનના મનોરથ પૂર્ણ કર્યા અનેક વાર. જો મહેર તાળી રહે તો મહેર માપી જાય. કોણ કરે છે મહેરા? તો આશિક છે એ કરે છે. આશિક છે એ કરી રહ્યા છે આ મહેર. પણ આને આપણે જો દિલથી વિચારીશું નહીં કે ધની મારી પર આટલી મહેર શા માટે કરી રહ્યા છે, બાતુન જે છે શું એ સમજો. આટલી મહેર મારી પર ધની કોઈને નહીં મારી પર કેમ મહેર કરી રહ્યા છે? કે એની અંદર, એ મહેરની અંદર ધનીનો જે ઈશ્ક છુપાયેલો છે, એ ઈશ્કની જો આપણને પહેચાન ન થાય, એ ઈશ્કની જો આપણને પહેચાન ન થાય તો પછી આમ ખલક અને આપણામાં કશો ફેર નથી. આમ ખલક અને આપણામાં કશો ફેર નથી. એટલે અજાજિલ કહાના તો રાનિયા, જો બાતુન નજર કરી રદ, જો બાતુન નજર કરી રદ. કેમ ન કરી શક્યો? કેમ રદ કરી? ધનીએ બોલાવ્યો એને, ધનીએ બોલાવ્યો. હવે આની અંદર બે ત્રણ વસ્તુ છે કે ધનીએ બોલાવ્યો તો વાત સાચી, પણ એને બોલાવવા માટે ધનીએ કર્યું શું? એને બોલાવવા માટે ધનીએ શું કર્યું? કે પહેલામાં પેલું તેને પુત્ર બનાવવાનું કહ્યું. પુત્ર બનાવ્યું એમણે.
પુત્ર બનાવ્યું અને કહ્યું કે હવે તું એની પર સિજદો કર. એટલે પેલાને થયું કે મારા બનાયેલા. હવે શું કર્યું એને કે ધનીના વચનો સાંભળે નહીં, ધનીના વચનો ન સાંભળ્યા, પણ અંદર કે મારા બનાયેલા પુત્રને હું સિજદો કરું. આ એના મનની અંદર, આ એના દિલની અંદર આવી ગયું. અને એને આ દિલની અંદર આવ્યું એટલે જે દિલથી જે વિચારવાની જે શક્તિ હતી ને એ લઈ થઈ ગઈ અભિમાનની અંદર. એ જ વસ્તુ આપણને પડે છે જ્યારે આપણે ગુસ્સાની અંદર હોઈએ ને, આપણે ગુસ્સામાં હોઈએ ત્યારે આપણે કોઈ પણ જે નિર્ણય લે છે ને નિર્ણય સાચો નથી હોતો. કારણ કે વિચારવાની દ્રષ્ટિ નથી હોતી તે સમયે, ખાલી બોલવાની જ હોય. અનુભવ મારા જેવાને અનુભવ છે વધારે, આ જેવાને વધારે અનુભવ છે આનો. ખાલી બોલવાની જ હોય. તો આજે વિચારવાની દ્રષ્ટિ છે એક ધનીએ આ રીતે એમને લીધી. કારણ કે વજૂદ બનાવ્યું, એને પુત્ર બનાવ્યું, અને પુત્ર બનાવ્યું પછી કયું બધું સિજદા કર. એટલે પેલાને અભિમાન આવ્યું, અને અભિમાનની અંદર આ જે બાતું, જો બાતુને નજર કરી રદ, આ રદ કરી નાખી બાતુનું નજર. વિચારવાની દ્રષ્ટિ રદ કરી નાખી અજાજિલની. એ તો અજાજિલ કોણ હતો? અજાજિલ કોણ હતો? કે અક્ષર બ્રહ્મનો 5 ફરિશ્તા છે એમાંનો એક ફરિશ્તો હતો. અને એ આદમ કોણ હતો? એ આદમ બીજું કોઈ નહીં, અક્ષર બ્રહ્મ પોતે જ હતા. અક્ષર બ્રહ્મ પોતે જ હતા. તો એ પહેચાન ન કરી શકે? માતા છે, અરે બાળક છે, એ પોતાની માતાને ન સમજી, ન ઓળખી શકે? તમે જુઓ, નાનું બાળક છે, ભલે નાનો બાળક રહ્યો, પણ 15-20 સ્ત્રી મૂકી દીધી હોય અને એમાં કહ્યું તારી માતાને ખોરી કાઢ, તો એ ખોરી કાઢે કે ના ખોરી કાઢે? તરત. તો એ ન પહેચાન કરી શકે? કરી શકે. પણ આ રીતે એને ભૂલાવ્યો. देखा उपली आंखों से, देखा उपली आंखों से आदम वजूद गलद. એને ઉપલી આંખોથી જોયું એમ કે છે. ઉપલી આંખોથી, ઉપલી નજરથી જોયું. કેમ? કારણ કે એની જે અંદરની જે નજર છે, આત્મદ્રષ્ટિ છે, આત્મદ્રષ્ટિ તો છે ને એની. એ વજૂદને જોઈ રહ્યો. गद्दा बड़ा दज्जाल का, गद्दा बड़ा दज्जाल का, कहा ऊंचा लग आसमान, पानी 7 दरियाओं का पहुंचा नहीं लगा रान. આ એક ગદ્દો જે બતાવ્યો છે, એટલો મોટો ગધાડો બતાવ્યો છે. હવે આ ગદ્દો શું છે? સાંભળો સુંદર સાદા, ગદ્દો છે કોણ? કે અજાજિલ ખરો ને, એ અજાજિલ રૂપિત ગદ્દાની વાત કરી રહ્યા છે. અજાજિલ રૂપી ગદ્દાની વાત કરી રહ્યા છે. હવે એ જે અજાજિલ છે, અજાજિલની સત્તા ક્યાં છે? અજાજિલની સત્તા છે ક્યાં? તો અજાજિલની સત્તા છે આ 14 લોકની અંદર છે. ક્ષર પુરુષ છે, એ ક્ષર પુરુષની વાત કરી રહ્યા છે. એટલે ગદ્દા બડા દજ્જાલ કા કયા ઊંચા લગ આસમાન, કયા ઊંચા લગ આસમાન, કે આસમાન સુધી ઊંચો બતાવેલો છે. હવે આસમાન સુધી ઊંચો બતાવેલો છે એટલે મીન્સ શું? નિરાકારની જે હદ છે ને ત્યાં સુધી બતાવેલો છે. એની હદ છે ત્યાં સુધી. અજાજિલની જ્યાં સુધી હદ છે ત્યાં સુધી બતાવેલો છે આ ગદ્દો. पानी 7 दरियाओं का, पानी 7 दरियाओं का.
કે 7 સમુદ્રનું જે પાણી છે એ એના પગ સુધી આવી રહ્યું છે, એમ કે છે, જોંગ સુધી. કાંધ મીન્સ એની જોંગ સુધી આવી રહ્યું છે. અતલ વિતલ સુતલ તરાતલ મહાતલ રસાતલ અને ચાંગ સુધી આવી રહ્યું છે પાણી. અહીંયા ઉલ્લેખ શું છે, કહેવાનો મતલબ શું છે કે આ જે બ્રહ્માંડની અંદર જે બધા જીવો જે છે એ અજાજીલના અંશ છે. એ બધા જ અજાજીલના અંશ છે. હવે જે વાત જે દ્રષ્ટિ અજાજીલે કરી, જે કાર્ય અજાજીલે કર્યું એ એમના જીવો કરે કે ન કરે? અજાજીલે શું કર્યું? અભિમાનની અંદર સિજદો ન કર્યો, લાલચ લગી ગઈ અને દજ્જાલ બેસાડી દીધો. એ જ વસ્તુ અહીંયા છે. આ દુનિયા પર પણ આ લાનત લાગેલી છે. દુનિયાને પર આ લાનત લાગેલી છે. એટલે દજ્જાલ કોણ છે? તો દજ્જાલ આ છે. દુનિયા, આખી દુનિયા તમે જુઓ, કુફરથી ચાલી રહી છે. ગદ્દા એતા બડા તો હે નહીં. આવડો મોટો ગદ્દો ના હોય કે છે. હવે તમે વિચાર કરો કે આવડો મોટો ગદ્દો હોય તો એની પર બેસનારો સવાર કેટલો મોટો હશે, અને એ જો ગધેડો પડે તો આ દુનિયા રહે ખરી? થોડો વિચાર તો કરો, એમ કે છે. ગદ્દા એતા બડા તો હે નહીં, કયા હવા તારીખ મકાન, એ તો કુન કહેતે પેદા હુઈ સિફલી દુની જહાન. કે આવડું મોટું કોઈ છે નહીં, પણ છે શું કે નિરાકારથી જ આ બ્રહ્માંડનું સર્જન થયેલું છે. હવે સાંભળજો, નિરાકારથી આ બ્રહ્માંડનું સર્જન થયું અને નિરાકારથી આ ગદ્દાનું સર્જન થયેલું છે. બહુ બારીક વાત બતાવી રહ્યા. આની અંદર વિરાટ પડ દર્શન પણ આવી જાય છે અને આ સૃષ્ટિની ઉત્પત્તિ કેવી રીતે થઈ એ પણ બતાવી રહ્યા છે. આની પર વિચાર કરો, એમ કે છે. આની પર વિચાર કરો તમે. નિરાકારથી, નિરાકારની ઉત્પત્તિ ક્યાંથી થઈ? વિચારો. જે મોહ જળ બનાવે છે, મોહ જળ, સુમંગલા શક્તિની જે બે શક્તિ છે, ઈચ્છા શક્તિ ને કાલ શક્તિ, અહીંયાથી આ બધું ઉત્પન્ન થયેલું છે. એક મોહજળ બનાવે છે. ઈચ્છા એ જ માયા છે, એ જ મોહ તત્વ છે અને એ જ મોહજળ છે. સુમંગલાની ઉપર ગયા પછીનું મોહ નથી. સુમંગલાને એકવાર ઓરંગી જાવ ત્યાર પછી મોહ નથી. ત્યાર પછી શું છે? ધનીનું નૂર છે. સુમંગલાને ઓરંગી ગયા ત્યાર પછી શું છે? ધનીનું નૂર છે. તો આને સમજવું કેવી રીતે? આ વજૂદની અંદર આને લેવું કેવી રીતે? જ્યાં સુધી ત્રીજી આંખ ખુલે નહીં, જ્યાં સુધી ત્રીજી આંખ ખુલે નહીં, ત્યાં સુધી બધો મોહ છે. મોહ છે. અને ત્રીજી આંખ ખુલી ગઈ, બ્રહ્મદ્વાર ખુલી ગયા, આજ્ઞા ચક્ર ખુલી ગયું, બ્રહ્મદ્વાર ખુલી ગયા. અને બ્રહ્મદ્વાર ખુલી ગયા અને સદગુરુની જે કૃપા હશે, સદગુરુની કૃપા તો છે ને છે, જેમાં કોઈ સંશય નથી આપણી પર. વંદો સદગુરુ ચરણ કો આપણે જે કહીએ છીએ, પહેલામાં પહેલું જ આ કહીએ છીએ, વંદો સદગુરુ ચરણ. અને સદગુરુની કૃપાથી જ આપણે આ ચાલી રહ્યા છે. એમની કૃપાથી ચાલી રહ્યા છે. એટલે આપણી પર એક કૃપા તો છે ને છે જ. તો હવે શું રહ્યું બાકી? આજ્ઞા ચક્ર ખોલી દો.
અને આજ્ઞાચક્ર ક્યારે ખુલે? પણ તમે જુઓ, આજ્ઞાચક્ર ક્યારે ખુલે? મન સ્થિર થાય ત્યારે. મન સ્થિર થાય ત્યારે. કુબુદ્ધિ, પેલા પેલી કુબુદ્ધિ, કુબુદ્ધિ પછી સદબુદ્ધિ. અને એ સદબુદ્ધિ પછી અસ્થિર, એને અસ્થિર પ્રજ્ઞા. સ્થિર પ્રજ્ઞા અને અસ્થિર પ્રજ્ઞા. અસ્થિર પ્રજ્ઞા ક્યારે? સદબુદ્ધિના સારા પણ વિચારો આવે, ખોટા પણ વિચારો આવે. સારું કાર્ય કરીએ, ખોટું પણ કાર્ય કરીએ, પણ આ કરતા 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 જયારે સ્થિર પ્રજ્ઞા બની જાય, સ્થિર પ્રજ્ઞા બની જાય, બુદ્ધિ સ્થિર થઈ જાય આપણે, ત્યારે સમજી લેવાનું કે આજ્ઞાચક્ર ખુલી ગયું. એટલે કહેવાનો મતલબ ફક્ત એક જ છે કે અહીંયા આગળ गद्दा एता बड़ा तो है नहीं, कहा हवा तारीख मकान, ये जो कुन कहते पैदा हुई, ये जो कुन कहते पैदा हुई. આજે કુન કહેતા આજે પેદા થયેલી છે આ બ્રહ્મ, અરે આ સંસાર પેદા થયેલો છે. સિફલી દુની જહાન, કે આજે હવે હવે શું કે છે કે આજે પેદા થયેલી છે, એટલે કે જે જૂઠી દુનિયા જે છે, આ જૂઠી દુનિયા થઈ છે. કારણ કે લાનત ક્યાં લાગી? અજાજીલને લાગી. તો અજાજીલને લાગી તો એનાથી જે બધા પેદા થાય કેવા હોય? અજાજીલ જેવા જ હોય. એનાથી પેદા થાય તો કેવા હોય? અજાજીલ જેવા જ હોય. એટલે કે જે જૂઠી દુનિયા જે છે એ ગદ્દાનું સ્વરૂપ છે એમ કે છે. પહેલા ગદ્દા કોને કહ્યું? અજાજીલને કહ્યું. આ ગદ્દો કોણ છે? તો અજાજીલ છે. કે હવે એ જો આ દુનિયા પેદા થઈ તો કે છે ગદ્દાના સ્વરૂપ છે એમ કે છે. હવે આને સમજવું હોય તો એક સરસ કહેવત બતાવો. કારેલીના બધા કડવા. કારણ કે જે મૂળ છે એ કારેલું જે મૂળ છે એ કડવું છે, તો પછી એનું ફળ કેવું હોય? એટલે કારેલીના બધા કડવા. એક આ કહેવત છે. કહેવાનો મતલબ કે જે કુવાની અંદર હોય એ જવાળાની અંદર આવે. કુવામાં ના હોય તો વાળામાં ના આવે. પણ અહીંયા આગળ જે અજાજીલને જે લાનત લાગી, અજાજીલને જે ગદ્દાનું સ્વરૂપ બતાવ્યું, તો પછી એ ફળ કેવું હોય? એટલે આખી દુનિયા જે છે, આખી દુનિયા ગદ્દાનું સ્વરૂપ બતાવી દીધું કે આખી દુનિયા ગદ્દાનું સ્વરૂપ છે. ના તો એતા બડા ગદ્દા, નહીં તો જાહેરી દ્રષ્ટિએ જોતો કે આવડો મોટો ગધેડો હોય તો, નહીં તો એતા બડા ગદ્દા હોસી કેસા કદ દજ્જાલ, કે આવડો મોટો ગધેડો છે. હવે આવડો મોટો જો ગધેડો હોય, એના જાંઘ સુધી 7 પાતાનું પાણી આવી રહ્યું છે, તો પછી કે એ આવડો મોટો ગધાડો છે, તો એની પર બેસનારો સવાર કેવો હશે? થોડું વિચાર તો કરો. લેકે છે ના તો એતા બડા ગદ્દા હોસી કેસા કદ દજ્જાલ, સો દજ્જાલ ગદ્દા જબ ગીર પડે તબ દુની રહે કીના હાલ. કે આ ગધેડો છે આવડો મોટો હોય અને જો એ પડી જાય તો દુનિયાના શું હાલ થાય? આખી દુનિયા ડબાઈ જાય નીચે. કે ગધેડો આવડો મોટો હોય, એની પર સવાર કેવડો હોય, અને જો એ સવાર અને ગદ્દો જો પડી ગયા તો આ દુનિયાની શી દશા આવે? આ દુનિયાની શી દશા આવે? જાહેરી અર્થ ન લો એમ કે છે, વાતોની અર્થ. પણ કુરાનની અંદર આ બધું જાહેરની અંદર લખ્યું છે. હવે તો રાજુન બેસી રહ્યા છે. એટલે જ દજ્જાલને મારવા શું કરે છે? જ્યારે તાજ્યા બધું થાય ત્યારે ખુલ્લી તલવારો ને ચપ્પા ને છરી ને બધું લઈને ફરતા હોય કે દજ્જાલ આવે તેની સાથે લડી લઈશું. બાલા છે, આ છે, તે છે, જે કંઈક મારવાના પ્રતિકારના સાધન હોય, બધા સાધનો લઈને. પણ એ સમજતા નથી કે આ જે બાતુન છે, દજ્જાલ છે, ત્યાં દજ્જાલ તો આપણી અંદર બેઠેલો છે.
એને કેમ ન મારશો? लानत जो अजाजिल की ले अबलिस बैठा दिल सुरा न लेने देवे बातू ना जो जोर करे सब बील। એટલે જે અજાજલને જે લાનત લગી, અજાજલે સાબજો બહુ મહત્વની વાત છે સુંદર સાથા, કે આપણે તો ઘણી બધી વાર આ જોઈ ગયા છે, પણ છતો પણ એને સમજવા પ્રયત્ન કરો. બહુ મોટી વાત છે કે અજાજલને લાનત લગી. હવે અજાજલને લાનત લગી તો અબલીસ બધા પર બેસી ગયો. લે અબલીસ બેઠા દિલ, લે અબલીસ બેઠા દિલ, દિલના દરવાજા પર અબલીસ બેસી ગયેલો છે. અબલીસ બેઠો છે ક્યાં? તો દિલના દરવાજા. દિલની અંદર કોણ બિરાજમાન છે? તો દિલની પર ધણી બિરાજમાન છે. હવે કોઈને ત્યાં આગળ રખવાડું કરીને બેઠો છે, અંદર કોઈ જવા જ ન દે. અબલીસ અંદર કોઈ જવા જ ન દે. ગોવિંદ બીડા જેવું, ગોવિંદ બીડા જેવું અંદર ન જવા દે. એક સ્ટેપ આપણે દિલથી વિચારીએ તો 10 સ્ટેપ પાછા ખેંચી લાવે. આ અબલીસનું કાર્ય છે. કહેવાનો મતલબ કે ધનીના વચનોની અંદર આપણને ડૂબવા જ ન દે, આની પર વિચારવા જ ન દે. સો રાહ ન લેવે દેવે બાતુન, સો રાહ ન લેવે સો રાહ ન લેને દેવે બાતુન. આની પર વિચારવા જ ન દે. આપણે વિચારવા બેસીએ અને મન ક્યાંથી ક્યાં ફરતું હોય. ધનીના વચનોની અંદર થોડા વિચાર કરવા બેસીએ અને આપણું મન ક્યાંથી ક્યાં ફરતું હોય એક પલની અંદર. આ સત્સંગ સાંભળી રહ્યા છે, આપણે સત્સંગ સાંભળી રહ્યા છે, પણ જો તમારું મન સ્થિર હોય છે, જાતે વિચાર કરો, કોઈને કહેવાની જરૂર નથી. ક્યાંથી ક્યાં ફરતું હોય છે. એટલે વિચાર વિચાર આની પર વિચાર કરો એમ કે છે તમે. આ કોણ કરી રહ્યું છે? તો આ અબલીસ કરી રહ્યું છે. અને જો એકવાર આપણે દિલની અંદર ઘૂસી ગયા, એકવાર આપણે દિલની અંદર ઘૂસી ગયા તો અબલીસની તાકાત નથી કે અંદર આવી શકે. એ જ રીતે જાહેર રીતે જોઈએ તો સુમંગલા શક્તિને જો ઓળંગી જઈએ, સુમંગલા શક્તિને ઓળંગી જઈએ, ત્યાર પછી ત્યાં ઉપર અબલીસ નથી, પછી માયા નથી ત્યાં આગળ. કારણ કે આદિ નારાયણને આપણે ઓળંગી ગયા. અબલીસ છે ક્યાં? તો આદિ નારાયણને લાનત લગી છે ત્યાં આગળ. હવે એને આપણે ઓળંગી ગયા તો પછી સુમંગલા, કારણ કે એમની જ્યાંથી ઉત્પત્તિ થઈ છે એને આપણે, એનું મૂળ છે, મૂળને ઓળંગી જાઓ. સુમંગલા શક્તિ, સુમંગલા શક્તિને આપણે ઓળંગી ગયા તો પછી માયા નથી ત્યાં આગળ. વિચારજો. 81 પ્રકારની જે ભક્તિ છે, વૈકુંઠ સુધી જવાય. 82મો પક્ષ કોનો બતાવ્યો? વલ્લભાચાર્યનો બતાવ્યો. કેમ? કે આ ઈંડને ફોડી અને અખંડ બ્રજ અને રાસનું જે પોઈન્ટ આઉટ કરીને બતાવી રહ્યા છે, એટલે 82મો પક્ષ કયો. 83મો પક્ષ અક્ષરની 5 વાસનાઓ, કબીરની 5 વાસનાઓ નહીં બેન, અક્ષરની 5 વાસનાઓ, અક્ષરની 5 વાસનાઓનો 83મો પક્ષ. અને 25 પક્ષ પરમધામના. વિચારો, બ્રહ્માંડનું હતું 81 પ્રકારની ભક્તિ, 81 પ્રકારની ભક્તિ જે બતાવી છે, પુષ્ટ મર્યાદા અને પ્રવાહ, રજોગુણ, તમોગુણ ને સતોગુણથી, અને 9 પ્રકારની ભક્તિથી તમે આ બધું કરશો તો 81, અને એ 9 અને એ વૈકુંઠ સુધી જવાશે. 82મો પક્ષ વલ્લભાચાર્ય એમણે જે ટીકાઓ કરી, બ્રહ્માંડની બહારની ટીકાઓ કરી એમણે, બ્રહ્માંડને બહારનું બતાવ્યું એમણે.
83મો પક્ષ. 83મો અક્ષરની 5 વાસનાઓનો અને પરમધામના 25 પક્ષ. લાનત જો અજાજીલ કી, લાનત જો અજાજીલ કી, લે અબલિસ બેઠા દિલ, સો રાહ ન લેવે દેને, સો રાહ ન લેવે દેને બાતોન, જો જોર કરે સબ મિલ. ગમે એટલો પ્રયત્ન કરે, ગમે એટલો પ્રયત્ન કરે, પણ દિલથી વિચારવા ન દે. આપણે દિલથી હવે વિચારો જાતે, એટલે કે વારે ઘડીએ વિચાર વિચાર વિચાર્યો. આત્મદ્રષ્ટિથી જોવા પ્રયત્ન કર, આત્મદ્રષ્ટિથી જોવા પ્રયત્ન કર. પણ આત્મદ્રષ્ટિથી જોવા પ્રયત્ન કરીએ અને ત્યાં જવા પ્રયત્ન કરીએ તો કરો તો અબલીસ આવીને ઉભો રહ્યો છે. એ નજર ખુલે ક્યારે? પ્રશ્ન થાય ને કે આ નજર ખુલે ક્યારે? અબલીસનું જોર જ્યારે બંધ થાય ત્યારે આ નજર ખુલે. અબલીસનું જોર બંધ ક્યારે થાય? અબલીસનું જોર બંધ ક્યારે થાય? મન શાંત થાય ત્યારે. મન જે છે એ મન શાંત થાય ત્યારે. અને એ મન શાંત થયું તો દિલની અંદર ઉત્પ્રોત થઈ ગયું, સમજી લેવાનું. જે આપણે દિમાગ દિમાગ કરીએ છીએ ને, દિમાગ, એ દિમાગ બીજું કશું નથી. દિમાગ એ બીજું કશું નથી, દિલ તરફ જવાનો માર્ગ છે. દી એટલે દિલ અને માર્ગ મીન્સ માર્ગ, દિલ તરફ જવાનો માર્ગ છે આ દિમાગ. એને 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 શાંત કરી દો, ઓટોમેટિક દિલના દરવાજા ખુલી જશે, ઓટોમેટિક ખુલી જશે. સોહી દાબાયા ગદ્દા દજ્જાલ, સોહી દાબાયા ગદ્દા દજ્જાલ, અબલિસ દિલો પાતશાહ, તો દુની આંખ ફોડી દુશ્મને, લેને દેવે ન બાતું ન રાહ. સોહી દાબાયા ગદ્દા દજ્જાલ. આ જે દાભા બતાવ્યો આ જાનવર છે, આ પ્રકારનું જાનવર છે. આવું કોઈને મનુષ્યની વૃત્તિ જે છે એ બતાવી. હવે કે છે કે દાભા યા દજ્જાલ. દાભાની ઉત્પત્તિ ક્યાંથી થઈ? પ્રશ્ન આ બહુ નાની નાની વાતો છે, પણ પ્રશ્ન જો, દાભાની ઉત્પત્તિ ક્યાંથી થઈ? તો દજ્જાલથી થઈ. આની પર સવાર કોણ છે? દાભા પર સવાર કોણ છે? તો દજ્જાલ છે. એમનો જો હવે આને સમજો, બહુ વિચારવા જેવી વસ્તુ છે. આપણે એને છે ને એકદમ સહેલાઈથી લે, સરળતાથી લે, પણ સરળથી ન લે. એને બહુ બારીકથી એને લેવા પ્રયત્ન કરો, બારીકથી લેવા પ્રયત્ન કરો. દજ્જાલનું સ્વરૂપ છે ક્યાં? સાંભળજો હવે, કે આપણે કોઈ સુંદર સાથને એક બે વચન કહ્યા, એક બે વચન કહ્યા, કોઈ સુંદર સાથ, એક એક્ઝામ્પલ છે, એક બે વચન કહ્યા. હવે આ બે વચનોથી શું થાય? એનું જે મન છે ને એ મન એક્ટિવેટ થઈ જાય, મન એક્ટિવેટ થઈ જાય. પણ એ ન વિચારે, દિલથી એ ન વિચારે કે આજે બે વચન કહ્યા તો મને કયા બે વચનો, તો શા માટે કયા, એ ન વિચારે. એ જે બાતુન નજર છે એ ન વિચારે કે ભાઈ જે કંઈ કયા એ મારા ભલા માટે કયા ને, આ ન વિચાર્યું. અને શું વિચાર્યું કે મને જાહેરમાં કહ્યું, મને નીચી પાડી દીધી, મારું અપમાન કર્યું, આ વિચારે. સુંદર સાથ, આ એક સિમ્પલ એક્ઝામ્પલ છે આ સમજવા માટેનું. દિલથી વિચાર્યું હોત તો કે છે ભાઈ મારા ભલા માટે કહ્યું, જે કંઈ કહ્યું મારા ભલા માટે કહ્યું. પણ એ ન વિચાર્યું, અને વિચાર્યું શોનાથી? મનથી વિચાર્યું. હવે મનથી વિચાર્યું તો એનું રિએક્શન શું આવ્યું? મન પર તો ક્યાં બેઠો છે? અબલીસ બેઠેલો છે. એટલે એ વિચાર્યું તો આ જે દાભા છે, જે બતાવ્યો છે દાભા, એ શું છે? મનુષ્યની વૃત્તિ. એ બધી જ વૃત્તિ એક્ટિવેટ થઈ ગઈ, ના થઈ ગઈ?
અહંકાર આવી ગયો, નફરત આવી ગઈ, ગમે એટલું જેટલું બધું એડ કરો એટલું ઓછું છે. આની અંદર જેટલું એડ કરો એટલું ઓછું છે. મનુષ્યની વૃત્તિ આવી હશે, એ વૃત્તિને પ્રજ્વલિત કરી આપણે. એ વૃત્તિને પ્રજ્વલિત થઈ ક્યાંથી? આ વૃત્તિ એ જે પ્રજ્વલિત થઈ ક્યાંથી? મૂળને સમજવા પ્રયત્ન કરો. આ વ્યક્તિ આવો છે, આ વ્યક્તિ તેવો છે, એવું નહીં કે આ જાનવર આવું છે, આ મનુષ્ય. પણ આ વૃત્તિ પ્રજ્વલિત થાય છે ક્યાંથી? એનો નાશ કરવા પ્રયત્ન કરો. સાચી રાહ આ છે. સાચી રાહ આ છે. એટલે સોહી દાબાયા ગદ્દા દજ્જાલ અબલીસ દિલો પાતશાહ. અબલીસ દિલો પાતશાહ. દિલની અંદર જવા જ નથી દેતો, એને વિચારવા જ નથી દેતો. વજૂદ તરત ખડું કરી દે. 4 શબ્દો કે વજૂદ તરત ખડું થઈ જાય, અંતસ્કરણ તરત ઊભું થઈ જાય. અને અંતસ્કરણ ઊભું થઈ ગયું તો દાભવ આવી ગયો, મૃત્યુ આવી ગઈ બધી. એટલે આને સમજવું હોય, આને લેવું હોય તો નમ્રતા જોઈએ. નમ્રતા જોઈએ. સોધુની આંખ ફોડી દુશ્મને. સોધુની આંખ ફોડી દુશ્મને. હવે આ આંખ આપણી જાતે જ ફોડી રહ્યા છે. કયા દુશ્મન? દુશ્મન કોણ છે? તો દુશ્મન આપણું વજૂદ છે, આપણું અંતસ્કરણ છે. આપણું અંતસ્કરણ છે અને એ જ જાતે ફોડી રહ્યું છે. આપણે આપણી પગ પર આપણે જ કુહાડી મારી રહ્યા છે. કહેવાનો મતલબ આપણા પગ પર આપણે જ કુહાડી મારી રહ્યા છે. સો દૂની આંખ ફોડી દુશ્મને, લેને દેવે ન બાતુન રાહ. કે જે સાચો માર્ગ છે, સાચા માર્ગ પરથી આપણને હટાવી દે છે. અને આ જ કામ અબલીસને સોંપ્યું છે રાજ્ય મહારાજે. જે રાહ છે એ રાહ પરથી આપણને ખસેડી લે. વિચાર. જો ધની સાથે આપણે ઈશ્ક રબદ ન કર્યો હોત તો આ દશા ન થઈ હોત. ધની નહીં તો આટલી ખતરનાક દુનિયા બનાવવાનું પાછળનું કારણ શું છે? આપણો ઈશ્ક રબદ છે. મેઇન વસ્તુ આપણો ઈશ્ક રબદ છે. આ દુનિયા જો, આ ખેલ જો ધનીનો, આ એક ખેલ જ છે. દજ્જાલનું સ્વરૂપ કેમ છે, કેવું છે, કોણ છે દજ્જાલ? દજ્જાલ ક્યાં છે? તો દજ્જાલ આપણા મનની અંદર બેઠેલો છે. મનની ઉપર સવારી કરી રહ્યો છે દજ્જાલ. અને એ સવારી ક્યારે હટે? જ્યારે મનનું અસ્તિત્વ મટે ત્યારે. પછી કોની પર સવાર કરવાનો છે? મન હોય જ નહીં તો સવાર ક્યાં કરવાનો છે? મન હોય જ નહીં તો એ સવાલ ક્યાં કરવાનો છે? એને શું કહે છે? પાગલ. આપણે શું કહીએ છીએ ને? પાગલ કહીએ છીએ. ગલી જવું, પાગલ. પ્રેમની અંદર ગલી જવું, એક રસ થઈ જવું. પ્રેમ છે ક્યાં? દિલની અંદર. પ્રેમ છે ક્યાં? તો દિલની અંદર. હવે દિલની અંદર આપણે ગલી ગયા, દિલની અંદર એક રસ થઈ ગયા તો આ બધા જે શબ્દો છે ને, એ શબ્દો તમે વિચારો. અને કોઈક તો કહે છે ભાઈ પાગલ છે, જવા દો ને એને. પણ દુનિયા એનો અવરો અર્થ લઈ રહી છે. પણ એ પાગલ ક્યાં છે? તો એની અંદર ગરી ગઈ છે, જેમ મીરા. બસ મારો તો એક જ ગિરધર ગોપાલ. અને એના માટે બધું જ છોડી દીધું છે. રાજપાટ બધું જ છોડી દીધું છે. નરસિંહ મહેતા જુઓ, સંસારના ઉદાહરણ જુઓ. સમયને ધ્યાનમાં આપી અને આ ચોપાઈને દોડાવીએ. સોહી દાબાયા ગદ્દા દજ્જાલ અબલીસ દિલો પાતશાહ. સો દુની આંખ ફોડી દુશ્મને, લેને દેવે ન બાતું ન રાહ. લેવે દેવે ન બાતું ન રાહ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. શ્રી સદગુરુ મહારાજ કી જય.
સી સુંદર સાથ સર્વ સુંદર સાથના ચરણોમાં કોટાન કોટ દંડવત પ્રણામજી.